ફરી એકવાર તાળીઓ સાથે સ્વાગત કરીએ સંજયભાઈ રાવલ સાહેબનો. હલો 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 મારો અવાજ આવે છે પાછળ? પરિચય છે મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. કેટલા લોકોએ મારા વિડીયો જોયેલા છે? હાથ ઊંચો કરશો જરા. ઓહો, બીજું કંઈ કામ જ નથી કરતા? પહેલાં તો તમને બધાને નવાઈ લાગશે કે અમારા પ્રોગ્રામમાં સંજયભાઈને વચ્ચે ક્યાંથી પકડીને લઈ આવ્યા. પણ આપણા જે હર્ષભાઈ સંઘવી છે, એમનો ખાસ આગ્રહ હતો કે આજે તમે કાર્યક્રમમાં આવો અને અમારા જે ગુજરાત સરકારમાં નવા જે લોકો જોડાય છે એમની સાથે સીએમ સાહેબને બધા અહીં પધારે ત્યાં સુધી થોડીક વાતો કરો. તો મને પણ એમ થયું કે ગુજરાતની જે લોકો એસટી સાથે જોડાવાના છે એમની સાથે હું પણ થોડીક વાતો કરું. પહેલાં તો આપણે ગુજરાત સરકાર માટે એક જોરદાર તાળીઓ પાડીએ, જોરદાર તાળીઓ પાડીએ કે આવા એક સરસ મજાના કાર્યક્રમમાં પહેલાં તો ઘરે કાગળ આવી જતો ખબર નહીં પડતી, પણ આજે તમને આટલા બધા લોકોને આઈ થિંક જમવાનું બી રાખ્યું હશે. રાખ્યું હતું ને? બરાબર આમ જમ્યા છો ને? યસ. એટલે એક નવા પ્રકારની આ શરૂઆત થઈ રહી છે. તમે બધા જુદું જુદું કામ કરતા હશો ને આજે તમને જે નિમણૂક પત્ર આપશે એટલે એમાં તમે ગુજરાત સરકારની એસટીમાં ડ્રાઈવર તરીકે અથવા મિકેનિક તરીકે અથવા હું તો સારથી શબ્દ વાપરું છું કે રીતે તમે કામ કરશો. મારે તમને એક જુદી વાત કરવી છે. હું બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, 2 ટાઈમ ખાવાની તકલીફ. મારી બા મને પેલી રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા માટે લાઈનમાં ઊભો રાખે. સાલી શરમ આવે કે દોસ્તારો બધા પૈસાદાર અને આપણે હાલી પેલી ગાંઠોવાળી ખાંડ ને તેલ લેવા ઊભા રહેવાનું. તો મેં એકવાર મારી બાને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? ત્યારે મારી અભણ માએ મને જે જવાબ આપ્યો હું તમને કહું છું. મારી બાએ કીધું કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ગરીબ છીએ. તો મેં કીધું પણ હવે શું કરું? તો મને કે હવે સારા કર્મ કરો. મેં કીધું એ કેવી રીતે? મને કે જો આપણે તો ગરીબ છીએ પણ મંદિરમાં ચપ્પલ ગોઠવવા જવાનું, કંઈક કથા હોય તો સેવા કરવા જવાનું, કોઈ બાપજી આવે તો સેવા કરવા જવાનું, સ્કૂલમાં કચરો વાળી દેવાનો, આવું બધું કામ કરવાનું. ક્યાંક કચરો પડ્યો તો લઈ લેવાનું. આવું નાની નાની વાતો મને સમજ પાડી. અને એ સારું કરતો ગયો, સારું કરતો ગયો, કરતો ગયો ને તમને નવાઈ લાગશે સાહેબ કે સાયકલ નથી ને મર્સિડીઝમાં ફરતો થઈ ગયો એટલી મને ખબર પડી. પણ મર્સિડીઝ એ સફળતા નથી. તમે બધા જ અહીં બેઠા છો, તમે કેમ આજે સરકારી નોકરીમાં જોડાયા? કેમ કે આપણે બધા જ ગરીબ મધ્યમ વર્ગમાં જન્મ્યા. આપણી પાસે એક ઓપ્શન છે કે બસ સરકારની નોકરી મળી જાય તો જીવન બહુ પસાર થઈ જાય. પણ હવે આપણે વધારે પૈસાદાર તો કેવી રીતે થઈ શકે? તો નોકરીમાં 58 વર્ષ પૂરા કરવાના. હું તમને જુદી વાત સાહેબ કહેવા આવ્યો છું. જિંદગી ક્યાંથી શરૂ થશે તમને ખબર નથી. આજે મારી 60 વર્ષની ઉંમર છે. હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો પાલનપુરમાં. હું મૂળ પાલનપુરનો છું. જન્મ્યો પાલનપુરમાં, લગ્ન પાલનપુર થયા, બાળકો પાલનપુરમાં થયા, ભણ્યા પાલનપુર અને છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદ શિફ્ટ થયો. હવે હું જ્યારે 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો ત્યારે મને તમને નવાઈ લાગશે જાણીને કે અત્યારે અમદાવાદમાં મારી 2 હોટલો છે ને એમાં 300 વેઇટરો કામ કરે છે મારી હોટલમાં. આ બધું તમને કેમ કહું છું? મારી વાહવા કહેવા નથી કહેતો, તમને પાયાની વાત મારે સમજાવવી છે. આપણને એમ થાય કે હું તો ગરીબ છું, મારે હવે કંડક્ટરમાં કે બસ ડ્રાઈવરમાં કે મારે મિકેનિકમાં જિંદગી પૂરી કરવાની. એવું નથી સાહેબ. 5000 પુસ્તકો વાંચીને તમારી સામે સાહેબ ઊભો છું. 100 કરોડપતિઓને મળ્યો. બધા જ ગરીબ કડકા ઘરમાં જન્મેલા લોકો હતા, નાના નાના કામ કરતા હતા. તો આ બધા જ લોકો સફળ કેમ થયા એ વાત મારે તમને આજે કહેવી છે. જિંદગી બહુ સરસ છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું નથી. જેને પૂછો મોટા થાવ ખબર પડશે. એટલે તને હું પડી મને પડશે? તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરીશ. જીવનમાં મજા નથી. જેને પૂછો શું જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની. 5 મિનિટ થાય પૂરું. ભગવાન મર્સિડીઝ આપતા પહેલા ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. બંગલો આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. સારી ઓલાદ આપતા પહેલા ચેક કરે કે લાયક છે કે નહીં. તો આ લાયક તો બનવું પડે ને. તમે જુઓ, તમે અગ્નિ જોડે જાઓ ને તો ગરમી મફત મળે, ખબર છે?
તમે બરફ જોડે જાઓ તો ઠંડક મફત મળે, તમે ફૂલ જોડે જાઓ તો સુગંધ મફત મળે. એમ તમે ઈશ્વર પાસે જાઓ તો આ સમૃદ્ધિને નામ બધું મળે. પણ આ નજીક કેમ જવું એ કોઈ કહેતું નથી. બધા કહે છે આગળ વધો, અલા કયો ભેતે માથું કૂટે, કયો આગળ વધે. બધા કહે છે ધ્યેય ઊંચો રાખો, અલા મંગલ પર ઘર બનાવજે. બાપાને બગીચો છે અહીંયા ગામમાં, એક બે ધાબાવાળું રૂમ નથી બનાવી શકતા. આજે હું તમને બધાને મારી જે વેદના છે, જે પીડા છે એ કહેવા આવ્યો છું. હું બહુ નાનો હતો, મારી બા અમને મારા મોસા લઈ જાય તો પાલનપુરથી સિદ્ધપુર આવવાનું બસમાં. પછી મારી બા છેડો, એનો હાડીનો છેડો બધો બાંધી રાખે. પછી મારી બા ભણેલી નહીં એટલે બધાને પૂછવા જાય કે ભાઈ મંડાલી ખેરાલુ બસ કઈ જશે, તો સરસ પેલા ડ્રાઈવરો કહે છે બેન આવી જાઓ, આમાં બેસી જાઓ. એ દ્રશ્ય મને આજે બી યાદ છે. કંડક્ટર પાસે ઉપરના છૂટાને કે બેન રહેવા દો ને પછી આપજો. આ બધું મને યાદ છે. મૂળ વાત શું છે કે તમને એમ થાય કે અમે તો કેવી રીતે સારું કરી શકીએ કે અમારા બાળકો કે અમારો પરિવાર બહુ સુખી થઈ જાય, બહુ થઈ શકે. 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ સાહેબ. અને એમાંય બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. સમજ પડી? અને તોય હું શું કરું, પ્લગમાં. અને લા ભાઈ આપણે તો બધા ગુજરાતીઓ છીએ. દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતી હતા, ખબર છે? પટેલ સાહેબ ને ગાંધી. અત્યારે પણ ખાસ 2 જણા છે આપણા, છે ને, મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી એ 2 ગુજરાતી જશે, ધ્યાન રાખજો. ગુજરાતી એટલે રણમાં રેત વેચી આવે ને દરિયામાં પાણી વેચી આવે. એક ગુજરાતી દિવેલ પીધેલો હોય. હું શું કરું? હવે તો મોટા પ્લગ આ જાગો હાથ પહેરી જાય મોય. તમને બધાને આજે બહુ સરસ વાત કરવી છે. તમારો આજે પહેલો દિવસ છે. તમે આજે અહીંયા કંઈક, મારો એકચ્યુઅલી કોઈ રોલ નહોતો, પણ આ તો હર્ષભાઈને એમ થયું ને પછી સાહેબને કહ્યું ને સાહેબ કે ના સાહેબ તમે કલાક આવી જાઓ. હું બી અમદાવાદમાં હતો, મારે તમારા બધાના દર્શન કરવાનું લખ્યું હશે. કોક દારો એસટી બેસ્ટી ચોક ઊભો તો ઊભી રાખજો પાછા કયો હાઈવે પર. તમને એમ થાય કે અમારી પ્રગતિ કેવી રીતે થશે, અમારા બાળકો ભણશે કેવી રીતે, આટલો પગાર છે, આ છે, ઘણી બધી તકલીફો છે, ઘણી બધી મુસીબતો છે. હું અત્યારે ઘણીવાર ગામડામાં સેમિનારમાં જઉં, ડ્રાઈવરો આવતા હોય ને બીડી પીતા હોય ને મસાલા ખાતા હોય ને ગમે ત્યાં ઊભી રાખીને થૂકતા હોય ને પટ્ટોય પહેરેલો ને આવું બધું હું જોઉં છું ઘણીવાર. આ બધા આવું કેમ કરે છે કે સાચી વાત ખબર નથી. હું તમને બધાને તમારા જીવનનો આજનો દિવસ યાદગાર રહી જાય એવું કામ કરવા માટે આવ્યો છું. મારા જેવા કેટલાય લોકો આવશે, બોલીને જતા રહેશે. બધા તમારા મગજની વાત કરશે, હું તમારા હૃદયની વાત કરું છું કે જિંદગી સાલી અહીંથી જીવાય છે. આની બહુ ઉપયોગ કર્યો ને એટલે બ્રેન સ્ટ્રોક આવવા માંડ્યા, હૃદયનો ઉપયોગ જ બંધ કર્યો એટલે હાર્ટ એટેક આવવા માંડ્યા. આનો ઉપયોગ જ નથી કરતા. હવે એક સામાન્ય મિકેનિક કે એક સામાન્ય ડ્રાઈવરનું કામ કરવાનો માણસ પ્રગતિ કેવી રીતે કરે છે, સુખી કેવી રીતે છોકરાઓ થઈ શકે, આ વાત હું તમને કહેવા આવ્યો છું. કે મેં જે ગરીબી જોઈ છે તમે કોઈએ નહીં જોઈ હોય. ઘણા અત્યારે સોશિયલ મીડિયા, તમારા તો મર્સિડીઝ છે ને, એટલે ભાઈ 40 વર્ષ થયા, લેડીઝ સાયકલ 40 રૂપિયાની હતી, અધર પંચર પડે ને તો ઉપાડીને લઈને ફરતો કે પાછી સાલી ટ્યુબ ફાટી જાય તો 12 રૂપિયા લાવશું ક્યાંથી. એ દિવસો જોઈને અહીંયા પહોંચ્યો. પણ એ પ્રોસેસમાં મને જે સમજ પડી એ મારે તમારી જોડે શેર કરવી છે, જેથી કરીને તમે પણ એવું જીવન જીવવાની શરૂઆત કરો. કે નોકરી તો 8 કલાકની જ છે, તમને મળ્યા છે 24 કલાક. મોદી સાહેબને તમને ને મને મળ્યા છે 24 કલાક, પણ એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમે ઈશ્વરની નજીક પહોંચો છો. અને જુઓ, ધર્મરાજ આપણા હિન્દુઓમાં એમ કહે છે કે ધર્મરાજ ચોપડા લખે છે, ખબર એવું કહે છે. ઇસ્લામમાં એમ કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે. આ તો કહે ચાલુ રાખો. પેલા સીસીટીવી કેમેરાથી ડરે, પણ આપણા બાપના સીસીટીવી કેમેરા ઉપર ચાલુ છે, એનાથી કોઈ ડરતું નથી. આપણને ગરીબ ઘરમાં જન્મ આપ્યો કેમ કે આપણે સારા કર્મ નથી કર્યા. તો હવે હું સારા કર્મ કરવાનું શરૂ કરીશ તો ભગવાનને પણ મને આપવું પડશે. મંદિરમાં માગ્યા વગર એ પાવર સાલો આપણો રહેતો નથી. અને હું તમને આ પાવર કેવી રીતે રહે એ કહેવા આવ્યો છું. તમે સારી એસટી ચલાવજો. આજે સાહેબ આપણે 40,000નું લાખ રૂપિયા સ્કૂટર લાવીએ તો કેવું તૈયાર રાખીએ. કરોડ રૂપિયાની એસટી આપણને હોપી હોય અને આપણે ગમે તેમ ફેરવીએ તો ભગવાન કદી ખુશ થાય આપણી પાસે? એને મેન્ટેનન્સમાં આપણે વેઠ મારીએ તો ખુશ થાય? ના થાય. હું 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરતો. હવે 4 વેઇટર હતા એક જ હોટલમાં, પાલનપુર બનાસ હોટલની સામે હોટલ મહેતા હતી. તો જે બી આવે ને તો પેલા 3 જણા શું કહે, એટલે તું કર તો હું જ કરું. હું નાત જાતમાં માનતો નથી, જાતે બ્રાહ્મણ છું, પણ આ બ્રાહ્મણ કોણ કહેવાય? જે સમાજને દિશા બતાવે બ્રાહ્મણ. મારી આવી વ્યાખ્યા છે કે ગીતાનો 4થો અધ્યાય
એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે, મેં ધર્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તું જેવું કર્મ કરશે એવો તું ઓળખાશે. આજે તમે બધા જ ગરીબ માણસોના સારથી એટલે કૃષ્ણનો રોલ ભજવવા જઈ રહ્યા છો. એ કૃષ્ણનું રથનું પૈડું બગડે આ ભાવ સાલો રહેતો નથી. અને પછી કે હવે છોડો ને હવે ભાઈ અહીંયા તો ત્યાં જઈને ઊંઘવાનું જ છે ને, હેડો નોમ કરી લો. એમ કરતાં કરતાં ફરી પાછા એવા ખરાબ કર્મ કરીએ છીએ એટલે ફરી પાછી ગરીબ ઘરમાં જન્મ મળે છે. અને એટલે આ દેશમાં ગરીબી ઘણી ખરી વધતી કેમ જાય છે કે લોકો પોતે જે કરવાનું છે એ કરતા નથી. 60 કરોડ લોકોને મોદી સાહેબ ખવડાવે છે રેશન કાર્ડનું બધું. આપણા લગ્ન થઈ જાય છે, કેમ કર્યા ખબર નથી. હરી ઈચ્છા લાલીઓ આવી જાય છે વરસમાં. હવે હરી તો દર વર્ષે ઈચ્છા કરે. આપણા કમાવાના ઠેકાણા નથી, આપણે લગ્ન કરીએ છીએ, દીકરો યા દીકરી આવી જાય છે, પછી કે સરકારી સ્કૂલમાં આમ છે, સરકારી દવાખાનામાં ડિલિવરી ફ્રી, ભણવાનું ફ્રી, બધું ફ્રી, એટલે આપણને વેલ્યુ જ નથી. સાહેબ કેટલાય જન્મ્યા ને કેટલા મરી જાય, પણ તમારી જેમ જ હેનરી ફોર્ડ એક કંપનીમાં મિકેનિકનું કામ કરવાવાળો માણસ 60 વર્ષે એને ફોર્ડનું એન્જિન બનાવ્યું જાતે. સાહેબ આ સફળતા અહીંયાથી શરૂ થાય છે. એટલે મારે તમને બહુ ભારે ભારે વાતો આજે નથી કહેવી. મુખ્ય બધા મહેમાનોને બધા આવે ત્યાં આગળ બી હું એટલે મને કહ્યું કે બધા આ તો બધું સિક્યોરિટી બધું જાત જાતના લોકો જ બધું આપણું સાઈડમાં રાખો એટલે આપણે ગમે ત્યાં નાહવા થાય થી. સાહેબ લોકો આવે પહેલાં મારે મારી વાત પૂરી કરવાની છે, પછી તમને બધાને નિમણૂક પત્ર આપવામાં આવશે. તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે. તમારા ઘરે બી લોકો તમારી રાહ જોઈને બેઠા હશે. પણ આજે મુખવાસમાં ખાધા પછી હું મુખવાસમાં આવ્યો છું, એટલે મુખવાસ સારો હોય તો જરા બધું ઠીક રહે એમ. એટલે મારે તમને થોડીક વાત જુદા પ્રકારની કરીને જવું છે. કોઈ પણ કામ કરવું હોય તો પૈસા જોઈએ. પૈસા તો હવે પગાર ફિક્સ થઈ ગયો તો વધારે તો આવવાનું નથી. તો સારું કામ કેવી રીતે કરવું, જીવન કેવી રીતે જીવવું, આપણી પ્રગતિ કેવી થશે, આપણા બાળકોની, આ બધા તમને પ્રશ્નો થતા હશે. હું તમને આનો જવાબ આપું છું કે એ બધા પ્રશ્નો તમે બીજા ઈશ્વર પર છોડી દો. હું તમને 5 વાતો કહેવા આવ્યો છું અને આ 5 વાતો તમે કરશો ને તો બોસ તમારી જિંદગી ક્યારે ક્યાં પલટાઈ જશે ને તમને ખબર નથી. ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે, સૌથી પ્રાઇવેટ મારા 5 માણસો છે મારા બિઝનેસમાં, મારું જે બધું કામકાજ જોવે છે બધું, એમાંનો એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો. શું કરતો હતો? બસ ચલાવતો હતો અંકલેશ્વર બાજુ. એકવાર અમે કોન્ટેક્ટમાં આવ્યા. એવો સરસ માણસ, બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે, કોઈ વ્યસન નહીં, કશું જ નહીં. તમને બધાને ખબર છે આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ? જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલા ડુપ્લિકેટ નશા કરીએ છીએ. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર, એને સાર્થક કરીને જવું છે. એ ભાઈ પ્રકાશભાઈને મેં વાત કરીને આજે એ માણસ મારો સારથી છે અને છેલ્લા 5 વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે. બોલો, એનું જીવન આખું મેં જોયું કે માણસ ઈમાનદારીથી કામ કરે, સરસ કામ કરે છે. ટાઈમ ટુ ટાઈમ બસ લઈ જાય, ટાઈમ ટુ ટાઈમ બસ ઊભી રાખે, કોઈ બીજી આડીઅવળી વાત નહીં, કોઈ ન્યુસન્સ વેલ્યુ નહીં. મારી જોડે આવી ગયો, આજે સરસ મજાનું ઘર, બધું બધી રીતે માણસ સરસ રીતે. તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે તમને ખબર નથી. બોસ જુઓ, દાઉદ ઇબ્રાહિમ હોય ને ગમે તેવો, એને ઈમાનદાર માણસ જોઈએ. તમને ખબર, હિસાબ રાખવા કોણ જોઈએ? ઈમાનદાર માણસ. કોઈ બી બિઝનેસમેન હોય, અધિકારી હોય, કોઈને બી કેવો માણસ જોઈએ? ઈમાનદાર. આપણે ઈમાનદાર બનીએ. ભગવાનના કેમેરા ચાલુ છે, બધું લખાય છે. હવે એનાથી આગળની વાત કરું. આપણે મરી જઈએ ને ત્યારે આપણો આત્મા 3 દિવસ આ બ્રહ્માંડમાં ફરે, ધર્મગ્રંથો એવું કહે છે. અને આપણો હિસાબ કિતાબ જાય કે ભાઈ પહેલાં શું કર્યું, આ કર્યું, તે કર્યું, બધું થાય. અને 3 દિવસમાં પછી જેવા કર્મ કર્યા એવા ઘરમાં જન્મ મળે. એટલે નસીબ 2 પ્રકારના હોય. એક તો કાં તો ગરીબ ઘરમાં જન્મીએ, કાં તો પેલા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ મળે, પેલા ભાઈ એમના દીકરા છે ને ત્યાં જન્મ મળે, કાં તો મારા જેવા કોઈ ગરીબ ઘરમાં મળે. હવે પેલું બહુ સારા કર્મ કર્યા તો ત્યાં મળે, પણ ખરાબ કર્યા તો ગરીબ મળે. પણ ગરીબ ઘરમાં જન્મીને પછી શું કરીએ તો જીવન સફળ થઈ જાય, એ વાત હું તમને કહેવા આવ્યો છું. એટલે તમને એમ ના થાય કે આપણે 25-50 હજારની નોકરીમાં જિંદગી પૂરી કરવાની છે. ના. મોરબીમાં એક શિક્ષક, બધા શિક્ષકો ટ્યુશન કરે, આ માણસ નોકરી ટ્યુશન કરે નહીં કે મને સરકાર પગાર આપે છે, ગુજરાત સરકાર 1 પૈસાનું ટ્યુશન, ને સાંજે સ્કૂલમાં 5 થી 8 એક્સ્ટ્રા ભણાવે. હવે બધા શિક્ષકો રિટાયર થયા, એ પણ રિટાયર થયા, બધા ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા, એમણે ન કર્યા. તમને નવાઈ લાગશે, આજે એ શિક્ષકના દીકરાઓની ફેક્ટરીમાં 8000 લોકો નોકરી કરે છે. બદલો મળી ગયો કે નહીં?
કરેલું બેકાર જતું નથી. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરી વાવો તો બાજરી ઉગે, કાંટા વાવો તો કાંટા ઉગે, અને ધતુરો વાવો તો ધતુરો, દગો વાવો તો દગો ઉગે, પ્રેમ વાવો તો પ્રેમ ઉગે, અને ઈમાનદારી વાવો તો ઈમાનદારી જ ઉગે. આ સાલી આપણને યાદ રહેતું નથી. આજે હું તમને 5 વાતો કહીને જવાનો છું. તમે એસટીને રોજ કપડું મારીને સાફ રાખજો કહેવા નથી આવ્યો. તમે એસટીને સરસ મેન્ટેન, એ તમે કરશો જ. હું એવી વાત કરી જઈશ કે તમે કરશો જ. એ તો બહુ સામાન્ય વાત છે. આજ આપણી મેં કીધું 40-50 હજારનું સ્કૂટર હોય કેવું રાખીએ, 2 લાખની ગાડી હોય ગેસની તો કેવી ચકાચક રાખીએ. તો સરકાર જ્યારે આપણને આવી મોટી ગાડી સોંપે ત્યારે એને કેવી રીતે ચલાવવી, કેમ ચલાવવી, એ બધું તમને ટ્રેનિંગ હશે ને મળશે ને બધું તમને કહેશે. મિકેનિકો કહીએ તો કેવી રીતે સરસ મેન્ટેનન્સ કરવો ને બધું આખો બહુ જુદો વિષય છે ને, એ કહેવા મને નથી બોલાયો. પણ મારે તમને જીવનનું ભાથું આજે આપવું છે. સમગ્ર વિશ્વમાં મેં 2600થી વધારે પ્રોગ્રામ કર્યા. આ મહિનામાં 20 પ્રોગ્રામ, ગયા મહિનામાં 20 પ્રોગ્રામ. કેમ કરું છું? કેમ કે મેં ગરીબી જે જોઈ છે ને એમાંથી હું પહોંચ્યો તો શું કર્યું ને બીજા લોકોએ શું કર્યું એ તમને કહું. અને તમારામાંથી 10, 15, 20% લોકો એવું શરૂ કરે અને એમની પ્રગતિ થઈ જાય તો બોસ આપણું તો અહીંયા એવું સફર થઈ ગયું. પહેલી વાત, તમારે સુખી થવું છે. ભલે તમે એસટીમાં જે કામ કરતા હોય, કાલે તમે નોકરી કરશો નહીં કરશો મને ખબર નથી, પણ પહેલી વાત કે જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું તે સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, સવાર ઉઠતા જ નથી. એ ગયો એટલે કે કાલ તો મહાત્મા મંદિર આવ્યો હતો કે રાત્રે ઊંઘ્યો ઉઠ્યો જ નહીં સવારે. તો કોઈ દાડો આપણે સવારે ભગવાનને થેન્ક યુ કીધું, અલ્લાહને શુક્રિયા કીધું કે અલ્લાહ તેરા શુક્રે ઉઠા દિયા. એમાં શું વળી ઉઠાડ્યા તો તું ભાઈ ગરીબ જ રહેવાનો ને ગરીબ જ મરશે ને બીજી વાર ગરીબ ઘરમાં જ જન્મશે. ઈશ્વરને થેન્ક યુ કહો. મસ્ત નાહવાનું, એક પણ દિવસ આજ શિવલિંગ આજ મહાદેવ, આને મસ્ત તૈયાર રાખવાનું. ભલે 2 જોડી કપડાં હોય ધોઈને, મારી જોડે કોલેજના 5 વર્ષ 2 જ જોડી કપડાં હતા, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. સરકાર બી તમને તો ડ્રેસ ને આપશે, આપણે પોસાય કે ના પોસાય પણ ચોખ્ખા, ભગવાન પર ગંદા કપડાં પહેરાવાય નહીં. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પાછો કે ગંધ મારે હાલા તારામાંથી જ આવે છે. 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:45 પહોંચી જવાનું. સાહેબ આખી દુનિયામાં 2600 પ્રોગ્રામ કર્યા, ક્યાંય 5 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ, એક પ્રોગ્રામમાં લેટ નહીં. એક બાર मैंने કમિટમેન્ટ कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. વરસાદ હોય, આંધી હોય, આપણો નોકરી હોય, તમે આજે એક બસમાં ટાઈમસર ના પહોંચો, એ પરીક્ષા આપવા જતાં કોઈ છોકરા ચૂકી જાય, કોઈ પ્રેગ્નન્ટ બાઈ ઊભી હોય, તમે જે રૂટ પર જવાના ત્યાં 200 જણા તમારી રાહ જોઈને ઊભી હોય અને તમે લેટ પહોંચો, એ બસ લેટ પહોંચે, બધા લોકો આખી સિસ્ટમ સત્યાનાશ. તમારા માટે કૃષ્ણ જેવી સારથીની જવાબદારી છે. હું જે કરીશ બેસ્ટ, મારી નોકરી છે નહીં ગમે છોડી દઈશ, પણ જઈશ તો ટાઈમથી 15 મિનિટ પહેલાં પહોંચી જઈશ, ગમે તે થઈ જાય. આ પહેલું કમિટમેન્ટ, જે કરવું તે બેસ્ટ કરવું. જમવા બેઠા એક દાણો હેઠો નહીં મૂકવાનો. નોકરી કરીએ, કાલે તમારો 25,000 પગાર છે. સાહેબ 25,000માં જે કરો છો ને એ તો મજૂરી છે. મારી બા એમ કહેતી કે મારો 400 રૂપિયા પગાર હતો. મને કે 400 પગારમાં આપણે 4,000નું કામ કરવાનું. મેં કીધું કેમ? મને કે 3600 મહાદેવના ત્યાં જમા થાય ને. તો પણ મેં કીધું મહાદેવ ક્યાંથી આવશે? એ તો કે આવી જશે, તું શાંતિ રાખ ને. સાહેબ મારી સાથે વાળો એક જણ ડ્રાઈવર છે, એક જણ હજી હોટલમાં વેઇટર છે, એક દારૂ પીને મરી ગયો ને હું તમારી સામે ઊભો છું. કેમ? કે મેં 400 રૂપિયામાં 4,000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં? અને આજે 10-20 વર્ષે ભગવાનને આપવું પડે કે ના આપવું પડે? તમને કહું છું 25,000 30,000 પગાર હોય તો 60,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે. અને 10-20-25 વર્ષે ભગવાનના કમ્પ્યુટરમાં હિસાબ થતા આવે અને બદલો મળે જ બોસ તમને. આ આપણને સમજ નથી. આ તો પહેલાં નોકરી માટે હાથ જોડે, ભાઈ નોકરી હલાવો ને, પછી નોકરી મળે પછી હરામી થઈ જાય. 25,000માં કેટલું કામ થાય બોલો? અમારે ત્યાં બધા આવે નોકરીમાં કે સાહેબ લાગવગ લઈને આવે. પ્રાઇવેટમાં, સરકારમાં તો કંઈ ચાલે નહીં. સાહેબ 15 તો 15, સ્ટોરમાં 12,000 નહીં મળતા, તમે કોઈ કામ કરશે 10 કલાક કરશે. મેં તું ના, આપણે 8 કલાક કરાવજો અને આવી જશે. તમે ટાઈમ કહો, બેટો કરે જો એકદમ ટાઈમસર આવે તો. હવે આ માણસો ફરી ગરીબ જન્મ્યા અને ફરી મરે ત્યારે ક્યાં જન્મે? પાછા ગરીબ ઘરમાં જન્મે. તમે જ્યારે કમિટ કરો છો કે હું સરકારી નોકરી કરીશ, આટલા પગારમાં, તો મને હું જ્યાં સુધી કરીશ ત્યાં હું 25,000માં 50,000નું કામ કરીશ.
હું એક બ્રેક પણ એવી નહીં મારું કે જેથી ખોટી ધૂળ ઉડે. હું એવી રીતે પાણી નહીં ઉડાડું કે કોઈના કપડાં બગડે. હું એવી બ્રેક નહીં મારું કે કોઈ છોકરો કે કોઈ સિનિયર સિટીઝન ઊભું એને બ્રેક મારીને પડી જાય. આટલું તમે ધ્યાન રાખો ને. જુઓ, કોઈ માણસ પાસે 10 કરોડ રૂપિયા હોય ને, એ 1 કરોડનું દાન કરે ને તો આપણે બધા તાળીઓ પાડીએ. પણ તમારી પાસે 10 રૂપિયા હોય ને તમે 1 રૂપિયાનું દાન કરો ને તો એ બે હરખું જ છે. સમજ પડી? આપણી પાસે 10 રૂપિયા છે, એમાંથી 1 રૂપિયો આપ્યો, પેલા પાસે કરોડ હતા એમાંથી 10 લાખ આપ્યા. તો તમે આવા નાના નાના કામ એસટીમાં જ્યારે કામ કરતા ત્યારે સામાન્ય ગરીબ વર્ગના તમારી ગાડીમાં કોણ બેસવાનું? ગરીબ માણસ. એને એમ થાય કે ભાઈ આ ડ્રાઈવર બહુ સારો માણસ, આ મિકેનિક બહુ સારો માણસ. આ જે તમારો ભાવ, જે ઓરા બને, અને એ ઓરા તમારી ઈશ્વરના ત્યાં જમા થાય અને બધા ધર્મરાજ ચોપડા લખે, 2 ખભે 2 ફરિશ્તા બધું લખે અને એ જમા થાય. અને ક્યારે એ સંજયભાઈ જે હોટલમાં વેઇટર નોકરી કરતા હતા, આજે એમની હોટલમાં 300 વેઇટર કામ કરે છે. મને ખરી કલ્પના નથી કે હું મારી પોતાની અમદાવાદમાં હોટલ બનાવીશ. બની ગઈ. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. આ ઈશ્વરનો જાદુ છે. માટે જે કરો તે બેસ્ટ કરો. હું માનું છું આજે આટલો ટ્રાફિક છે, એની વચ્ચે એસટી ચલાવી, અમે જોઈએ લોકો ગમે નાના નાના પહેરી આવે, આટલું મોટું ડાલું લઈને આપણે ચો બ્રેક મારવી? હે, પેલો તો અમકીનોમાં આવી જાય વચમાં, પછી કે એસટી વાળાએ ઉડાડ્યો. એટલે પણ ઉડાડે જ કે શું કરે બીજું? આ તારા જેમ થોડું કે ઓમથી ઓમ થઈ જાય. પણ છતાંય એ એવું કરે, આપણે આપણી ફરજ 100% નિભાવવાની. સમજ પડી? આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવાનું. રાત્રે એસટી જ્યાં ઊભી કરીએ, સવારે આવીએ બરાબર અપ ટુ ડેટ, બધા બેઠા. આપણે પર્સનલ સવારી, તમે 2 હગા ભાઈ એક એસટી લઈને નીકળ્યા હો તો કેવી રીતે ચલાવો? એ રીતે કરવાનું જો સુખી થવું છે. બાકી પગાર લેવો હોય તો દે ચાલુ રાખો. એ તો પગાર પહેલી તારીખ ખાતામાં આવી જાય. હવે તો સાહેબે બધું સારું કર્યું કે જવાનું નિશ્ચિત ખાતામાં આવી જાય. રાત્રે સૂઈ જઈએ તો પથારીમાં હળ ન હોવો જોઈએ. આટલું બેસ્ટ. એટલે પહેલો નિયમ શું છે? હું જે કરીશ તે બેસ્ટ કરીશ. પટ્ટો લગાવવાનો. ઘણા તો શું કરે, અહીંયા ખાલી કપડું લટકાડ્યો. એટલે આ પટ્ટો આપણા માટે છે કે ચોક ઠોકાય તો પડી ના જઈએ આપણે. પટ્ટો પહેરીને જ ચલાવવાની, શૂઝ પહેરીને જ ગાડી ચલાવ. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું કોઈને લેવા માટે ગાડી બી ઊભી રાખીશ તો રોડ વચ્ચે નહીં ઊભી રાખું જેથી પાછળ ટ્રાફિક જામ થાય. હું એકદમ સાઈડમાં લઈ જઈને ઊભી રાખીશ. થોડી વાર લાગશે, ધીમે લાગશે, પણ હું જે કરીશ તે બેસ્ટ કરીશ. આ પહેલો નિયમ છે સુખી થવાનો, સફળ થવાનો. અને ક્યારે તમને ક્યાં કોઈ બોલાવી લેશે જેની તમને કલ્પના નથી. આ પહેલો નિયમ. અચ્છા, તમે કાલ કરોડપતિ નાય થાવ, પણ તમને એક સંતોષ થશે કે મેં આજે મારી બસ મસ્ત ચલાવી, મેં આજે બસની સર્વિસ બહુ બેસ્ટ કરી, મેં મારો આખો દિવસ બહુ સરસ ઈમાનદારીથી પસાર કર્યો છે, મેં કોઈ ગંદકી ખોટી વાતોમાં હું આવ્યો નથી. કે જુઓ, જે જૂના લોકો છે એમાં કોઈ 50% ગંદકી હશે, બધી તમારી પાસે બી આવશે, હે ને? પણ આપણે બધામાં પડવાનું નહીં. આપણા પરિવારે આપણી પર આશા મૂકીને સરકારમાં આપણને નોકરીઓ અપાવી છે, તો આપણે એને જે કરીશું તે બેસ્ટ કરીશું. આ પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, ભગવાન પર ભરોસો, અલ્લાહ પર ભરોસો. પણ સાલું ભગવાન એટલે શું? ઈશ્વર એટલે શું? અલ્લાહ એટલે શું? એ પાછો લોચો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. પેલા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો, ત્યોંય 72 ફિરકા. દિલ હે કે માનતા નહીં. ઈશ્વર એક છે. આ બધા એના સ્વરૂપો છે. કોઈ પણ સ્વરૂપને પૂજો પણ એ પહોંચે છે ક્યાં? એક ઈશ્વર સુધી. જો આ પૃથ્વી છે ને, પૃથ્વી એના જેવી બીજી 50,000 પૃથ્વીઓ છે. કેટલી? 50,000. આ બધી એકબીજા જોડે અથડાય નહીં ને, એનું જે ધ્યાન રાખે ને, એ ઈશ્વર, એ ભગવાન, એ માતાજી, એ અલ્લાહ, એ જીસસ, એ ઈશ્વર પરમ તત્વ એક છે. એ બધા માટે કેવું છે? સરખું છે. અહીંયા પેલી મોટી હોટલ છે, એના પરથી હું કૂદકો મારું ખાલી તો નીચે જ પડું. આ ભાઈ પડે, પેલા ભાઈ સાહેબ પડે, બધા નીચે જ પડે. કોઈક બાપજી પડે તો આમ ધીમે ધીમે પડે. બાપજી છે તો પોટકા નીચે જ આવે. કેમ? ગુરુત્વાકર્ષણ. બધા માટે કેવું? સરખું. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો એ તરંગો દેખાતા નથી પણ જાય છે. એ ભગવાન. અચ્છા, ઓક્સિજન બધા માટે એક જ? પાટીદારોનો પીળા કલરનો હોય, આપણો નથી. બ્રાહ્મણોનો સફેદ કલરનો હોય, મુસલમાનોનો લીલા કલર, આપણો નથી. હિન્દુઓનો કેસરી કલરનો, આ આપણો છે. ઓક્સિજન બધા માટે કેવો? તો આ ઈશ્વર બધા માટે સરખો છે ને એ જે કરશે એ યોગ્ય કરશે. તમને બધાને 6 મહિના પહેલાં ખબર હતી કે આ ભાઈ અહીં બેસે, આ ભાઈ અહીં છે, ગોધરા અહીં બેસે, પેલા ભાઈ ત્યાં હશે, પેલા કેમેરા લઈને ત્યાં આ બધી ખબર હતી? મને ખબર નથી. તો આ શું છે? આ નક્કી છે. 1984માં મારું 12મું થયું. સાલું 12મું જ થયું.
મેં સાયન્સ રાખ્યું, મેં તો ડૉક્ટર થઈ જાઉં, ગરીબી દૂર થઈ જાય, બધું ગોખી માર્યું. સૌથી હોશિયારો સ્કૂલમાં એને સોડિયમ કે પોટેશિયમ NH4 હાઇડ્રોજન એજી સિલ્વર એજી મર્ક્યુરી સુક્રોઝ Cl ક્લોરાઇડ Br બ્રોમાઇડ આયોડાઇડ NO2 નાઇટ્રેટ સિલિકોન ક્લોરાઇડ, આ બધા તત્વો છે. 54% આવ્યા. ચેક રિટર્ન. હવે જુઓ, 1984માં હોશિયાર હતો, બધું જ આવડતું હતું, 54% કેમ આવ્યા? કેમ કે આજે તમારા ત્યાં તમારી સમક્ષ મારે સ્પીચ આપવા આવવાનું હતું. એટલે ભગવાન કે આને હાલાને ડૉક્ટર ના બનાવાય, આને 54% લાવો હાલાને. તો ભગવાન જે કરે સારા માટે થયું કે ના થયું? કાલે આપણને એમ થાય કે લોકો સુસાઇડ કરે છે, બેવકૂફ છે, મારી સાથે આવું કેમ થાય છે? અરે ભાઈ, જખ મારવા થાય છે, શું કેમ થાય? તમે આજે અહીંયા આવ્યા છો એક ચોક્કસ કારણ, આ પૃથ્વીના બ્રહ્માંડના કારણસર આવ્યા છો. હું આવ્યો છું કારણસર, તો દુઃખી થવાનું કારણ ખરું? 93ની સાલમાં મેં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું, ઢગલા બંધ ચેકો પાછા જતા, તોય ઊભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને બધું બેસ્ટ કર્યા પછી આપણું ધાર્યું ના થાય તો ભગવાન ખુશ. બોલો, બે બાજુ તાળી વગાડવાની કે નહીં? વગાડવાની કે નહીં? માં તો નસીબ જ ફૂટેલા. તું ઢોલ છે ભાઈ, ફૂટેલો આખો. બધા કંઈ મુકેશભાઈ અંબાણી ત્યાં થોડા જન્મે, બચ્ચનના ત્યાં થોડા જન્મે. આ બહુ અદ્ભુત દુનિયા છે સાહેબ. અને એમાં ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, લોટરી છે બોસ. પણ ચહેરો હસતો હોવો જોઈએ. આ તો મજા નથી. અમે હાલી વસ્તી બહુ વધી ગઈ છે, બધી અથડાય છે, માણસથી માણસ અથડાય. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એટલે મરદ બનવું પડે. એટલે ગમે તેવી મુસીબત આવે, તકલીફ આવે, ઊભા રહેવાનું. તકલીફ આવી, હાલું મેં તો નથી માગી પણ આવી, હરી ઈચ્છા. અલ્લાહ બડા બાદશાહ એ જે કરે એમાં ખુશ. આ ભાવ તમારો રોજ થઈ જાય ને એટલે લોટરી બોસ. અને ક્યારે તમારી પ્રગતિ થઈ જશે તમને ખબર નથી. એટલે બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા. પણ આપણે હાલા કેવા છીએ ખબર? પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની હું તો બધા. એટલે ભાઈ, બેંકમાં 5000 જમા હોય અને બાપા મેનેજર હોય તો 5001નો ચેક પાસ થાય. તો જેટલું જમા હોય એટલું જ મળે ને. આજે આપણે અહીંયા એસટીમાં આપણે કામ કરવાના આપણા કર્મ હતા તો આપણે અહીંયા સુધી આવ્યા. પણ હવે નવું કર્મ એવું કરીએ કે આનાથી પણ આપણી પ્રગતિ થાય. એ તો હાલું આપણા હાથમાં ખરું કે મનુષ્ય યોની જ કર્મ યોની છે, બાકી તો બધી ભોગ યોનીઓ છે. માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ કે તું જે કરે એમાં હું ખુશ. ત્રીજી વાત જેના માટે હું ખાસ આવ્યો છું, હર્ષભાઈ સંઘવી મારા થોડાક પ્રોગ્રામ છે, એમણે કીધું કે સાહેબ અમારા એસટીના બધા લોકો માટે તમે ખાસ આવો. એમની ઓફિસ એકવાર મળવા ગયો તો મારા સદભાગ્ય છે કે એમણે હા પાડી. ત્રીજી વાત, જેના કારણે આપણી પ્રગતિ થતી નથી, જેના કારણે આપણે દિવેલ પીધેલા ફરીએ છીએ, આપણને જીવનમાં મજા નથી આવતી, રોજ એમ થાય ચાલો આજ કેમ ઓમ છે. ત્રીજો નિયમ શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો પગે લાગો? તો ખાલી હાથ ઊંચો કરજો. વાહ, આટલા લોકો જોડે એક ફોટો પડાવીશું જો કંઈક ટાઈમ મળે તો. આટલા લોકોની પ્રગતિ તો 100% નક્કી છે. લખી રાખજો સ્ટેમ્પ પેપર પર, આ બધું રેકોર્ડિંગ થાય છે. અને જે લોકો નથી લાગતા એમની પ્રગતિના કોઈ ચાન્સ નથી. કેમ? હવે સત્ય ઘટના કહું. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. ખાલી મા બાપ. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય આ વિશ્વમાં કોઈ છે જ નહીં. ઘણીવાર આંખમાં પાણી આવી જાય વાત કરતા કરતા. આપણે બધાને સુખી થવું છે, પ્રગતિ કરવી છે. ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોચશું ને તંબુરોય નહીં મળે બોસ. 7000 વાર આપણી માં આપણા પીછવાડા સાફ કરે છે. કેટલી વાર? 7000 વાર. દિવસમાં 10 વાર સંડાસ બાથરૂમ કરીએ આપણે જન્મીએ ત્યારે. લંગોટીઓ બાળતીઓની તો હવે આપણો છોકરો થયો એટલે ખબર પડે કેટલી વાર થાય છે. એ 2 વર્ષના થઈએ ત્યાં સુધી રોજ 10-15 વાર સંડાસ બાથરૂમ કરીએ અને માં સાફ કરે. મોડા પડીએ બાપા હોય ના હોય દવાખાને લઈ જાય અને આપણે હાલ એને પગે ના લાગીએ. આપણી પ્રગતિ થાય જ નહીં. ભગવાન જમીન પર આવ્યો નથી, આવવા નથી, એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. તો કોને પગે લાગવું જોઈએ? મા બાપને. આપણે લાગતા નથી. આપણા ઘરમાં મા બાપનો ફોટો રાખવો, જ્યાં નોકરી કરતા ત્યાં ફોટો રાખવો. હું સવારે 5 વાગે દોડવા જઉં ને તો પહેલાં મારી બાના રૂમમાં જઉં. મારી ડોસી જીવે છો,
87 વર્ષની ખતરનાક એકદમ. એ તો જ નોટ આવી હોય ને. મારે વિમાન 7 વાગ્યાની ફ્લાઇટ હોય, 5 વાગ્યાના રૂમમાં જો મેં તું જોઉં બા ક્યાં જાય છે, મેં તું મુંબઈ કેમ જાય છે, મેં તું પ્રોગ્રામ છે, કોણ કોણ આવે છે, મેં તું હું વિજય કેટલા વાગે પાછો, એટલા સવાલ ડોસી પૂછે. પણ ભાઈ બધાના જવાબ શાંતિથી આપવાના, કેમ કે બોસ ઇઝ બોસ. બોસને કહેવાય નહીં. અને જો એમ કીધું ને કે એટલે મોડું થાય, તું મોટો થઈ ગયો, ના ભાઈ બોલ. એ પાપા પગલી કરતાં 10 વાર દોટ તૂટી જાય, ઝાડા થઈ જાય, અને માં આપણને ગળામાં બોંધીને મોટા કરે, અને આપણે હાલા પગે ના લાગીએ, અને પછી કે માં સુખી થવું, તું પ્લગમાં આંગળી ઘાલ દે ભાઈ, પૂરું થઈ જાય. અચ્છા, તમે લોકો ચાહો છો કે ફરી કોઈ વાર આપણે બધા આવા પ્રોગ્રામમાં આવીએ ને આ હર્ષભાઈ સંઘવી અથવા સાહેબ મને બોલાવે, એવું તમે બધા ચાહો છો? તો આજે તમે બધા પહેલો દિવસ આજથી નક્કી કરો કે આજથી રોજ મા બાપને પગે લાગશું. અચ્છા, હવે તમે ઘેર જઈને પગે લાગશો એટલે ડોહા શું કે શું છેલા પૈસા નહીં મળે, અને સહી તો ક્યાંય નહીં કરું. અરે કે ભાઈ એક આયા હતા ભાઈ સંજયભાઈ, તો એવી કીક મારી છે સાહેબ, જે મા બાપને ઝૂકે છે ને દુનિયામાં કોઈનો બાપ એને ઝુકાઈ શકતો નથી, ગેરંટી મારીને કહું છું બોસ. આ સૌજીભાઈ ધોળકિયા કે અમારા જેવા લોકો કશું નતું સુખી કેમ છીએ કે મેં મા બાપને બોસ અને ભગવાન માની છે. મંદિર નથી જતો, પણ ડોસીને પગે લાગીને જ બહાર, ને રાત્રે 12 વાગે જાઓ તોય પહેલાના રૂમમાં જવાનું, ડોસીને પગે લાગીને આપણા રૂમમાં. ખાલી મા બાપ ચાહે છે કે આપણી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી. તો આજે તમારો નિમણૂક પત્ર છે, આટલા બધા અધિકારીઓ તમારા જિલ્લામાંથી બધેથી લોકો આવ્યા છે. મારા પાલનપુરના ઘણા બધા મિત્રો મને મળ્યા, જો કે 10 વર્ષથી હું તો અમદાવાદ આવી ગયો છું, એટલે અમદાવાદ રહું છું, અમદાવાદ જ બિઝનેસ કરું છું બધું. આજે આપણે બધા એક પવિત્ર દિવસે એક ઈમાનદારીથી સોગંદ ખાઈએ કે આજથી, અચ્છા કોઈ મુસલમાન હોય તો પગે પડવું એટલે હાથ ચૂમવો, કોઈના પગે પડવાનું મનાઈ હોય તો હાથ ચૂમવો, ઇજ્જત કરવી મા બાપની. હું તો કહું પગે પડવું, કે કુરાનમાં એ લખ્યું છે કે મા બાપના પગ નીચેથી જન્નત જવાનો રસ્તો, ત્યાંય લખ્યું છે, પણ કોઈ માનતું જ નથી. આજે આપણે બધા 2 હાથ ઊંચા કરીને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. ફોટો પડાવી દઈએ, પછી હર્ષભાઈને મોકલીએ, કરો 2 હાથ ઊંચા. વિડીયોવાળા ભાઈ આ સીન ઉતારો, આવો ગુજરાતમાં નહીં હોય, તમે જુઓ પાછળ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. અને સાહેબ તોય થોડી 5-10% વિચિત્ર નોટો હોય તો એમને કહું કે મા બાપને પગે ના લાગે તો કંઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે, એવું કોઈ કામ કરવું નહીં. કોઈ અમેરિકામાં એક નાનકડો માણસ, ફાટકવાળો ટ્રેન આવે એટલે ફાટકનો દરવાજો ખોલવાનો બંધ કરવાનો, આટલી જ નોકરી, હજારો ફાટક. આજે અમેરિકામાં એ એક ફાટકવાળાના ત્યાં જોવા માટે લોકો જાય છે કે નવરાત્રના ટાઈમે એને ત્યાં બગીચો બનાવ્યો જંગલમાં. એક નાનો માણસ શું કરી શકે તમને ખબર નથી સાહેબ. જેમ આજે આપણે મળી ગયા એમ કાલે શું થશે તમને ખબર નથી. પણ આ બેઝિક નિયમો છે, જે કરીશું એ બેસ્ટ કરીશું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો રાખશું, ભગવાન પાસે માગશું નહીં, સોરી ને થેન્ક યુ જ કહેવાનું, ભીખ તો માગવાની જ, માતાજી હાલે જ નહીં. આ તો તું સાચો હોય તો આમ થજે, એ તો સાચો છે, તું જુઠ્ઠો છે તો રેડી છે. તાર જેવા ભિખારીઓને હોંભળે તે તો નવરો થઈ જાય બિચારો. ત્રીજું, મા બાપને ભગવાન માનવાના, મા બાપથી છાના માના કશું નહીં કરવાનું. એમની આંખમાં આંસુ આવી ગયું ને બોસ જીવન જુઓ, ઉપર કશું સ્વર્ગ નથી, બધી ઉલ્લુ બનાની વાતો છે. ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. અહીંયા મળે દૂધની નદીઓ, અહીંયા આપણે અમૂલ ને સમૂલ, અમારા બનાસમાં દૂધની કેટલી નદીઓ છે. અહીંયા જ સ્વર્ગ, અહીંયા જ નર્ક. જીવતા આવડે તો સ્વર્ગ, ના આવડે તો નર્ક. એટલે સારો માણસ સ્વર્ગમાં જતો નથી, સારો માણસ જ્યાં ત્યાં સ્વર્ગ ઊભું કરે. ખરાબ માણસ નર્કમાં જતો નથી, જ્યાં ત્યાં નર્ક ઊભું કરે. આ સ્વર્ગ ઉપર, આ તો બધું ઉલ્લુ બનાવવામાં જ બધું. કોઈ મરેલો ઉપર જઈને આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો, બધું ઠીક છે બધું. પણ મા બાપના આંખમાં આંસુ આવી ગયા તો નર્ક. અને મા બાપ એમ કે ભલે મારો છોકરો 25,000 કમાય છે, પણ ભાઈ કહેવું પડે. આ પાવર છે જીવનનો સફળતાનો, ખબર નથી. સંયુક્ત પરિવારમાં રહેજો. મોદી સાહેબે કીધું વસુદેવ કુટુંબકમ, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ તો મૂનમાં લાલ્યો, પછી મરે એનો લાલ્યો જ હોય, કોઈ ના હોય હાથે. હાવાનીની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની વેલ્યુ છે.
દ્રાક્ષ તો ઝુમકો 100 રૂપિયા કિલો વેચાય, છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો ના લે. પરિવારને સાથે રાખવું, મા બાપને અમે નવી મર્સિડીઝ લેવા જઈએ એટલે ડોસી આગળ બે, ટીમ બધી પાછળ, બોસ ઇઝ બોસ, ડોસી આગળ. એ 3 સાંધાવાળી સાડી પહેરે મારી બાઈ, પગમાં સેફ્ટી પિન નાખી અને સંજય રાવલ પેદા કરે તો બોલો એ ભગવાનથી ઓછી હોય? આજે ઘરે જાઓ ને તો એક 10 રૂપિયાની કેડબરી લઈ જજો ડોહા ડોસી માટે, એક ગુલાબ લઈ જજો, જઈને પગે લાગજો, આંખમાં પોણી આવી જાય તો સમજો કે બેડો પાર થઈ ગયો, જીવન સફળ થઈ ગયું તમારું. કરજો અને અમને કહેજો. ક્યાંક બહાર નોકરી પડે તો વિડીયો કોલ કરવાનો 1 મિનિટ માટે, ગમે તેને કેવા કરો છો, કેમ છો, કેવાય કરો, એ કરવું પણ આ કરવું. મા બાપથી મોટો દેવ નથી. એટલે ત્રીજો નિયમ શું છે? આજથી આપણે બધા જ, તમને તમારી માની સોગન છે બધાને, અને હું તો જો જન્મે બ્રાહ્મણ છું ને કર્મે બ્રાહ્મણ છું. બ્રાહ્મણ 2 પ્રકારના હોય, એક જન્મે હોય ને એક કર્મે હોય. 5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ ખાલી નાગ પાંચમ હતી એટલે જબોન હાલી ખરાબ થોડી, પણ બોલવાનું ચોખ્ખું કે ભાઈ જે હોય કહી દેવાનું, બોલાને ગમે ના ગમે, આપણને સાહેબ બીજી વાર ના બોલે તો આપણો શું ધંધો છે. પણ આજે તમે બધા જે આટલે દૂર દૂરથી ગુજરાતમાંથી અહીંયા નિમણૂક પત્ર લેવા આવ્યા છો અને તમે ખાલી મોઢે જાઓ, ખાલી દિલથી જાઓ, એ ના ચાલે. એટલે સરકારે એવી વ્યવસ્થા ગોઠવી કે કંઈક એવી વાતો, તમે કામ તો બધા કરશો, સરસ જ કરવાના છો એટલે તો જોડાજો, પણ આ ગંદકી ના આડે. જુઓ, તમે નક્કી કરો કે સિગરેટ પીવી, મસાલા ખાવું, 10 જણ મળી જશે. તમે નક્કી કરો રોજ મંદિર જવું, કોઈ નહીં મળે. એટલે એમાં શું જવાનું? સારી વસ્તુની ફ્રીક્વન્સી હાઈ છે એટલે એની અસર ના થાય. હલકી વસ્તુની ફ્રીક્વન્સી, તોંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ ખૂબ છે, ચલો પત્તા રમવા તરત બેસી જાય 10 જણ. પણ સારી વસ્તુ એટલે તમારે સારું કરવું હશે તો ટાઈમ લાગશે, અને તમારી વેલ્યુ કરવી હોય તો સારું જ કરવું પડશે. અને સારું એટલે બેસ્ટ કરવાનું. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ, એને જે જન્મ આપ્યો છે એમાં ખુશ. કોઈ દાડો મારા હાથે ચમ ઓમ કર્યું, તે મને ચમ ઓમ કર્યું, 2 ધોકા વધારે મારશે. મા બાપને ભગવાન માનવાના, એને ગમે તેવા હોય, લૂલા લંગડા હોય, વ્યસન કરતા, પણ મા બાપ છે, એને ભગવાન માનવાના. પગે લાગે ત્યાં પગે લાગો, મંદિરમાં નહીં જાઓ ચાલશે. ચોથી વાત, છેલ્લા 5-7 વર્ષમાં લગભગ 3000 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એમાંથી 2500 લોકો કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? તમારામાંથી લગ્ન બાકી કેટલાના છે? ઓ જવનિયા ખાસા છે ભાઈ. હવે જુઓ, આ ચોથી વાત કેમ કહું છું તમને, થાય કે આને આ બહુ મહત્વની વાત છે. ગીતા, કુરાન, બાઇબલમાં એક કોમન વાક્ય લખ્યું છે. શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? અચ્છા મને કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર પરમાત્માએ આપ્યો નથી. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી. ભારતના સનાતન સંસ્કૃતિના 10,000 વર્ષના ઇતિહાસમાં ક્યાંય છૂટાછેડા જેવો શબ્દ છે નહીં. આ તો કે છૂટું કરો નહીં ફાવતું, જોને પેટી બદલાઈ. હવે જે ઝઘડા બબાલો કરવા માટે તમને આ બૈરું મળ્યું અને તમે છૂટું કરો એટલે શું થાય? બીજી વાર એ જ મળે કે ના મળે? કે કર્મ તો પૂરું કરવું પડે. તમારે સરસ જીવવું છે, ગમે ત્યાં એસટીમાં નોકરી કરતા હોઈએ, ગુજરાતમાં ગમે ત્યાં જવાનું થાય, પણ તમારા જીવનસાથી સાથેનું તમારું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ, કેમ કે તમારા આપણા લખણ પ્રમાણે મળ્યું છે. અને જેને નથી મળ્યું એના માટે કોઈ જન્મવાનું નથી, એ જન્મી ગયું છે, મળી જાય, પૈણી જવાનું, કંઈ બહુ દાલદર મારવાની નથી. જેના થયા એમને પૂછી લેજો. બહુ મહત્વની વાત છે. હું પણ ડાયમંડનો બિઝનેસ કરતો, પાલનપુરથી મુંબઈ જવું પડે, મહિનો મુંબઈ રહેવું પડે, મહિને આવીએ ઘરે. પત્ની કહે અમારા લગ્ન કરીને તમે તો, પણ મેં કીધું પૈસા છે બધું છે, કેમ કે પૈસા વગર કશું નથી. ગમે એટલી ફિલોસોફી મારો, જાનું આઈ લવ યુ કહો, પણ કે પૈસા તો આલો, હે ને? એટલે આપ સૌને કહું છું કે તમે આજે એસટીમાં નોકરી લાગશો,
પોલીસ ડિપાર્ટમેન્ટ એસટી આ લોકોની નોકરીઓ બહુ શિક્ષકોની ટ્રાન્સફરેબલ જોબ હોય છે. સરકારનો પણ હવે એવો અભિગમ છે કે જે લોકો નજીકમાં નજીક મળે, પણ બધું શક્ય નથી હોતું ઘણીવાર. પણ આવા સમયે આ જે ત્રીજી ચોથી વાત છે કે આપણો જીવન સાથી નક્કી છે અને એની સાથેનું આપણું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ અને આપણે મસ્ત જીવવાનું, તો તમને જીવનમાં ક્યાંય વાંધો નહીં આવે. તમને હસાવવા માટે સર મને ટાઈમનું કહેજો. હો 15 મિનિટ ઓકે. અભી સાહેબ આવી ગયા તો આપણે જતા રહીએ પાછા. પણ સરકારનો એવો અભિગમ છે કે હવે, અને આપણા મુખ્યમંત્રી શ્રી તો એકદમ આધ્યાત્મિકતા, તમને કદાચ જો એમના તમે વિડીયો જોતા હો તો એકદમ બહુ દાદા ભગવાન માની લે, બહુ આધ્યાત્મિક. એમની વાતોમાં જઈએ તો 4 ચોપડી આલે તો આધ્યાત્મિકતાની જ આપે આપણને કે ભાઈ આ વાંચજો ઘેરજી. એટલે સરકારનો આખો અભિગમ છે કે દરેક માણસ હસતો રહે. એને પ્રોબ્લેમ હોય તો કે પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે, પણ બેઝિક સંસ્કાર તો હોવા જોઈએ આપણામાં. અને આ નથી એટલે આપણે દુઃખી છીએ, ગરીબ ઘરમાં જન્મ્યા છીએ. અને હજુ જો આ બધું નહીં આવે તો આપણે જાનવર યોનિમાં ગયા વગર આપણો છૂટકો નથી. એટલે આપ સૌને કહું છું કે આ બહુ બધી શિખામણો અને ભલામણોની વાતો નહીં, પણ જે પુસ્તકો વાંચ્યા અને એમાંથી હું જે શીખ્યો એ તમને આ કહું છું કે આ કરજો. જીવનસાથી નક્કી છે. તમને એક હસાવાની વાત કહી દઉં. મને ખબર નથી કે આવા પ્લેટફોર્મ પર, હું તો પહેલી વાર આવી રીતે આટલા મોટા પ્લેટફોર્મ પર વાત કરું છું. મારા કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી, બહુ જ રૂપાળી હતી. પણ હું હોટલમાં વેઇટરની નોકરી કરું. આ જેના લગ્ન નથી થયા એમના માટે છે. થઈ ગયા એમને તો હવે ચૂપ. જુઓ, જીવનસાથી ન ગમે ને તોય ડબલ પ્રેમ કરવો એટલે કર્મ ધોવાઈ જાય, અને ગમતું હોય તોય ડબલ કરવો. બે બાજુ ડબલ કરવો એટલે કર્મ ધોવાઈ જાય. પણ સાંજે ગમે ત્યાં એક ફોન કરીએ, વિડીયો કોલ કરીએ, વાતચીત કરીએ. ટ્યુનિંગ, અવિશ્વાસ માટે નહીં, હે ને, ટ્યુનિંગ માટે. તો હું હોટલમાં વેઇટરની નોકરી કરું, એક જ જીન્સ ને 2 શર્ટ. મારા બાપુજી કે ભાઈ આપણે ભણવામાં ધ્યાન રાખો, નોકરી કરો, આ કરો. પણ આ ઉંમરે છે ને 18 વર્ષે એમ થાય કે મારું કોઈ ધ્યાન રાખે, હે ને, એવું કુછ હોતા એવું થાય બધું. તકલીફ શું છે? હાલું આપણા ત્યાં હિન્દી પિક્ચરો કેવા બને છે ખબર છે? પિક્ચર શરૂ થાય, હીરો હિરોઈન જતા હોય, પ્રેમ થઈ જાય, બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હલા, અને હવે આપણને કેમ નહીં આવતું? બધું ઉલ્લું બનાવવાનું ધંધા, અને આપણે ત્યાંથી જ શીખીએ પાછા. ઇન્ટરવેલ સુધીમાં તો હીરો હિરોઈનને એવો પ્રેમ થઈ જાય, ગળા ડૂબ. ઇન્ટરવેલ પહેલાં છોકરી છોકરાને મળવા જતી ને એના બાપા પકડે, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. આપણે બધા ટેન્શનમાં કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના બાપાને ખબર પડી જાય કે આને ક્યાંક ચક્કર છે. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, સાઉથના જ હોય. જમાઈને ઉપાડે, લઈ જાય જંગલમાં, એવો મારે. પહેલાં તો પગ જ ભાગી નાખ્યો, સીધી પગ પર પાઇપો મારે, આમ પડે. એટલે આપણે બધા બધી પિક્ચર જોઈએ, ઓ માં. અને પછી આમ પકડ રાખે છોકરીનો બાપ ઉપર, મેરી બેટી સે શાદી કરેગા. પેલો બાજુ લોહી હતો કે હા. હું તો કહું ભાઈ લઈ જા, છોડ મને ભાઈ તું. હા, આપણે જીવનમાં જે વાસ્તવિકતાથી દૂર જીવીએ છીએ એટલે બધા દુઃખી છીએ. પછી એવામાં છોકરીને ઘેર ખબર પડે કે મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘેરથી દોડે, એને ખબર હોય છે કે ક્યાં મારે, ત્યાં જ જાય. હો, વીરુ મુझे લે જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઊભો થઈ જાય, પગ ભાગેલો વીરુ ઊભો થઈ જાય, બધાને મારી કાઢે. છોકરો ને છોકરી બે જ બચે, ઓમ ભેગા થાય, ઓમ ધ એન્ડ. એટલે આપણે પાછા એટલે ભાઈ આ ઓમ તો થઈ ગયા, હવે શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સોમન લાવવું પડે. હાલ આ તો બતાવતા જ નથી. અત્યારે ભાગવાનું, મા બાપથી છાનામાના નીકળી જવાનું, આ બધી જે ગંદકી ચાલી છે એ બહારનું કલ્ચર છે, આપણું નથી. ઘોડિયામાં લગ્ન થતા ને આખી જિંદગી નિભાવતા, અને તોય 80 વર્ષની ડોસી એમ કે હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા તમારા ઘેર આવી. અને તોય પાછી ટેબલમાંથી ટીકડી કાઢીને ડોહાને આલે કે લે ડોહા ખાઈ લે. આને આઈ લવ યુ કહેવાય. સમજ પડે છે? આ હાલું આપણે ભૂલી ગયા. જીવન સાથી નક્કી છે. જે મળ્યું છે લખણ પ્રમાણે, કર્મ પ્રમાણે ભગવાને મોકલ્યું છે, મસ્ત જીવવાનું, અને જે મળશે એ બી મસ્ત મળશે, એની જોડે જીવી લેવાનું. પછી પેલી કોલેજની અમારી છોકરીવાળી વાત કરું, પછી રહી જતા હું શું થયું, કેટલા ટેન્શનમાં આવી જાય. પછી એકવાર કોલેજમાંથી પ્રવાસ ગયા તારંગા, તો હું ગયો ને એ છોકરી બી આવી પ્રવાસમાં. તો
તો બધા બસમાં ચડવા ગયા, તો એ બસમાં ચડવા ગઈ અને મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં શું માપ આવે ભાઈ? હું તમને હસાવું છું કેમ કે થોડું વાતાવરણ ગંભીર થઈ ગયું, થોડું પેલું ખાવાનું હજમ થઈ જાય. મને કે માપમાં રહેજે, ક્યાંથી હેડે આવે છે, પણ હતી સરસ હો. પછી બધા બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ. પેલા પ્રમુખે સંજ્યા જોક શાયરી, એટલે મેં જોક શાયરી કહેવાનું ચાલુ કર્યા. મારું ધ્યાન હાલું ત્યાં જ જાય, ગમે ત્યાં દેખું ને. અને હું એની સામે જોઈને એટલે પેલી છોકરી આમ જ કરે, આમ કરે. તારંગા ગયા, જઈને આવ્યા. આખા દિવસથી તો 24 કલાકની વાત ક્યાં કરું. પાલનપુર પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા કોલેજ આગળ. તોય મને એમ થયું કે વળી આપણા અમે જોઈ લે તો કોઈક કલ્યાણ થઈ જાય આપણું. તો એ તો જોયા વગર આમથી ઘેર. મેં તો જા તારે. હું આવ્યો મારા ઘેર. મારા બાપા બહાર જ બેઠેલા. ક્યાં ગયો તો? મારા બાપા પટ્ટો ઊંધો પકડે, બક્કલ નીચે રાખે, છેટું ઉપર હોમ કરે, કાલિયા તેરા ક્યાં હોગા. પછી બાપા અમે આમ જ ઉભા રહેવાનું, અદબવાળીને નીકળ પડે જે હોય, જૂતું બૂતું જે હોય. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. મને કે ગમે ત્યાં હેડ્યો જાય છે? મેં તું મફત લઈ ગયા હતા તો બરાબર. મને કે તારી હગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવી નહીં. મેં તું બાપા ક્યાં કરી? હુઈ જા છાનો માનો. કરી નાખી. ઊંઘ આવે આખી રાત? ભાઈ મને તો બધું જાત જાતનું સપનામાં આવવા મળ્યું. સવારે ઉઠ્યો, ઊંઘ્યો જ નહોતો. મારા ભાભી કે ચલ તને લઈ જાઉં. મેં હેડો લઈ જાઓ. આપણે તો તૈયાર થઈ ગયા વરરાજા. સાયકલ હતી મારા પાસે. તેલ બેલ લગાવીને સાફ કરીને અમે તો છોકરીના ઘેર જોવા ગયા. તો એક બંગલામાં બેહાડ્યા અમને. તો બહાર ફિયાટ કાર ને બગીચો ને, અને અહીંયા સાલું ધક 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 થાય. મને પહેલી વાર ખબર પડી કે હૃદય આ બાજુ આવે, એમ ઓમંબુઈ થાય. અને એક રૂમમાં મને બેસાડે, મારા ભાભી બહાર બેઠા. મને કે હમણાં આવશે. અને સામેથી આમ બહારનું ખુલ્લું ટાડા ટાડા કરતું. અને પેલી તારંગાવાળી આવી પાણી લઈને ભાઈ. હાથ અડ્યો તો નહીં જ. ઓલા મેં કીધું આ બધું બગાડશે આપણું. મને કે કેમ આવ્યા છે? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષથી હજી બદલી નથી મેં. સાહેબ, આપણે પ્રગતિ કરવી છે, સમાજમાં લડવું છે, પણ આપણું બીજું પૈડું બરાબર નથી. આજે જ ઘરે જઈ સરસ ટ્યુનિંગ કરજો સાહેબ. નથી થયું તો કેરિયર બનાવજો, પૈસા કમાજો. આ દેશમાં નિયમ હતો 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. નો લગન, નો પ્રેમ, નો સેક્સ. 25 થી 50 વર્ષ સુધી બચ્ચા પેદા કરવા, સંસાર મારવો, બાળકોને ભણાવવા. 50 થી 75 વર્ષ સુધી સમાજ સેવા કરવી. અને 75 બધું છોડીને હિમાલયમાં પોતાની જાત માટે જીવવું. પણ અત્યારે તો 10મા ધોરણમાં આઈ લવ યુ. 14 વર્ષની ઉંમરે મેં પૈસા કમાવાનું ચાલુ કર્યું. મેં પાલનપુર બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સો કાઢી, જીપો ચલાવી, વેઇટરનું કામ કર્યું, ટ્યુશન ક્લાસ કર્યા. બચપન ખેલ મેં ખોયા, જવાની નીંદ ભર સોયા, બુઢાપા દેખ કર રોયા. આ દેશ દુનિયાનો બાપ હતો. અને જો મોદી સાહેબ 10 વર્ષ રહી ગયા ને તો ફરીથી બોસ લોટરી નંબર 1 છે, લખી રાખજો તમે. જે રીતે આપણું આખું કલ્ચર ચાલી રહ્યું છે, જે રીતે દેશમાં, પણ હવે એક જ ખૂટે છે કે જે માણસ જ્યાં છે ત્યાં પોતાની ડ્યુટી બરાબર નિભાવતો નથી. કેમ કે એ ભગવાનથી ડરતો નથી. અને ભગવાન છે કણ કણમાં વ્યાપ્ત છે. એવી એક કણ જેટલી જગ્યા નથી જ્યાં એ ના હોય. એ પરમ તત્વ બધે વ્યાપેલું છે. આ ચાઇના જુઓ, કાલનો દેશ. તમને એમ થાય કે આ કેવી રીતે થયું? આપણે એના બી બાપ થઈ શકીએ. જરૂર છે કે દરેક માણસ જ્યાં છે ત્યાં બેસ્ટ કરે. પોતાની ડ્યુટી નાનામાં નાનું. અહીંથી નીકળીએ, કચરો પડ્યો તો આપણે લઈએ. હવે આપણે શું એમાં બીજા ફેંક્યો, આપણે શું કરવા? એટલે લઈ લે ભાઈ. તારા સીસીટીવી કેમેરામાં લખાય છે, તારા ફાયદામાં છે, બીજાના ફાયદામાં નથી. આપણી બસ પર એક ઘસરકો કેવી રીતે પડે? આપણા બસની ગાદીમાંથી કોઈ કપડું કાઢીને કેવી રીતે લઈ જાય? કોઈ માણસને બસ માટે રાડો શું કરવા પાડે? આ નાની નાની ચીજો તમે હાલ જે લેવલ પર છો એ કરશો ને, એક દિવસ તમે 5 વર્ષ પછી મને હોદતા આવશો કે આ પેલા ભાઈ કહેતા હતા સારું છે, સાલી મજા છે જીવનમાં. અને આ બધું જે પુણ્ય ભેગું થશે ને એ તમારી ઓલાદને મળે. ભલે આપણે 58 વર્ષ સુધી નોકરી કરીએ, પણ આપણે કરેલા સારા કર્મો આપણા બાળકોને મળે છે. મારી મા છે ને મને એક દાખલો કહેતી, ખાનગી વાત જાહેરમાં કહી દઉં, આવું કહેવાય નહીં. મારી બા ને 4-5 દેરાણી જેઠાણી ગામડામાં સાસુને ત્યાં જાય તો કૂએ પાણી ભરવા જાય. તો મારી બા 10 ફેરા કરે તો બીજી અમારા 1-2 કાકી હતા ને 2 ફેરા જ કરે. કે તો કુંડીમાં જ નોખવાનું છે ને, ચો ખબર પડે કોને કેટલા ફેરા કર્યા. તો મારી બા 10 ફેરા કરે તો મારા એક કાકી કેલા સાહુ શું હાલ દેશે, માપ ન કરે. આ વાત મારી બા મને કરે. મને કે ના, ભગવાન દેખે છે ને, આપણા તો થાય એટલું કરવાનું. અને એટલે આજે હું તમારા સામે ઊભો છું. અને મારા કાકાના છોકરાઓ બિચારા તકલીફમાં છે.
કેમ કે મારી બાએ જે પેલા ફેરા કર્યા 10 એનું સંજય રાવલ આજે ભોગવે છે. સમજ પડે છે? તમે આજે એસટીમાં સરસ કામ કરશો, બેસ્ટ કામ કરશો. એક છોકરો પરીક્ષા આપવા જતો એને બી તમે લઈ લો, થોડી ચલાવવી પડે, થોડી વાર ઊભી મારવી પડે, બ્રેક મારવી પડે, ટીચર પર પ્રેશર આવશે, પણ ભાવના શું કે આ માણસ કોઈ કામે જાય છે તો હું એને બી લઈ જઉં. આ બધું તમે કરશો ને તો તમે જોજો બોસ, 5 વર્ષ પછી તમે મને હોદતા આવશો કે સંજયભાઈ ક્યાં છે. મારી પાસે સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા. અત્યારે આણંદ પાસે 650 એકરમાં હું 2500 કરોડ રૂપિયાની યુનિવર્સિટી બનાવું છું. સરકારની મદદથી. સરકારનો પણ બહુ જ પોઝિટિવ, અને એમાં મોદી સાહેબ તમને ખબર છે સ્કિલ ડેવલપમેન્ટ અત્યારે જે લાયા, તમને ખબર છે મારી યુનિવર્સિટીમાં આટલી મોંઘી યુનિવર્સિટીમાં કોને એડમિશન મળશે? 50% નેચેવાળાને જ. 3 ટ્રાયલવાળાને ઘેર જઈને બોલાવી જઈશ, આવી જા. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 50% એડમિશન ક્લોઝ. એટલે હોશિયાર માટે તો 20,000 સ્કૂલો છે, અમારી જેવી નોટો માટે કોઈ છે જ નહીં. એટલે મોદી સાહેબે લાયા કે સ્કિલ ડેવલપમેન્ટ. એક ભજીયાની લારીવાળો પણ લાખ રૂપિયા કમાઈ શકે છે. એક ટ્યુશન, નાનામાં નાના કામ તમે કરો, એક પ્લમ્બર હો તમે લાખ રૂપિયા કમાઈ શકો છો. તમારા નોકરીની સાથે સાથે તમારામાં જે સ્કિલ છે, આવડત છે, એને ડેવલપ કરવાની કોશિશ કરજો. અને આજે આખો સમય બદલાઈ ગયો છે હવે ભણવાની. હા, જે ડૉક્ટર બને, એન્જિનિયર, સેલ્યુટ છે, સીએ બને, આઈએસ, આઈપીએસ, પણ એવા તો 10% લોકો જ બાકીના તો બધા આપણા જેવા હોય. પણ તમે ઈમાનદારીથી નોકરી કરશો તો તમારા છોકરાને એવા મિત્રો બનશે, એવું સર્કલ બનશે કે જેના કારણે એની બી પ્રગતિ થશે. તમારું જે પુણ્ય છે આ નાની નાની ચીજોનો, એનો બદલો એને મળશે. પેજ નંબર 4, જીવનસાથી નક્કી છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? આપણે કામ પર આવીએ છીએ. લોકો કોલેજમાં જાય, પ્રેમ કરવા જાય, કોલેજ કરવા, એટલે પછી ઠેકાણું ન પ્રેમમાં પડે ન કોલેજમાં પડે. આપણે નોકરી પર આવ્યા તો આપણે નોકરી પર જ આપણું ફોકસ. હું આના માટે અહીંયા આવ્યો છું, આ મારો રોલ છે ને મારે, અને એ ભગવાન જોવે છે, જે કરશે બધું લખાશે. બહુ મોટો વિષય છે. તમારે અંગ્રેજી બોલવું હોય ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે? આપણે કેવો પ્રેમ સમજ્યા છીએ ખબર છે? અહીંયા એક વીએસ હોસ્પિટલ જોડે કાકા સિંગચણા ખાતા હતા, તો 108 આવી, એમાં એક ગાંડો, મીના, મીના આઈ લવ યુ, તું ક્યાં જતી રહી? કાકા કહેલા આને શું થયું? તો કે આ મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો, 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. હવે કે ગાંડો થઈ ગયો. હાય હાય, કે આવું થાય? કે હા ભાઈ, હાલાકે આવું બધું કરાય નહીં. પોંચરું ગયું અંદર, પેલા કે હવે ઇન્જેક્શન આલશો ત્યારે સોન થશે. તો કે પ્રેમ કર્યો છોકરી ના પાડી તો ગોળો થઈ ગયો કે હા હવે કે આવું કરે છે. હવે તો કે બધું ખાતો તો એ બંધ કર્યું તોય ડાયો થતો નથી. કલાક પછી બીજી 108 આવી, એમાં એક ગાંડો, મીના તું ક્યાં જતી રહી? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ન કરે એ ગોળો થાય, કરે એ ગોળો થાય. બહુ મોટો વિષય છે. પિક્ચરો જોઈ જોઈને કલ્પનાઓમાં ના જીવશો. જે મા બાપ, ભાઈ બહેન ને જીવનસાથી આપણા કર્મ પ્રમાણે ઈશ્વરે મોકલ્યા છે. પેલા ઐશ્વર્યા રાય બેનને કયો લગ્ન કરવાના હતા, કયો જતા રહ્યા? હે ને, આ બધું આવું છે. મારે તો રાણી મુખર્જી જોડ કરવા હતા, પણ હવે ના થયા, તો જે છે એ રાણી મુખર્જી. 5મી અને છેલ્લી વાત, આપણા સનાતનમાં એક શબ્દ છે મોક્ષ. આજે આ હોલમાં બેઠેલા તમામ ભાઈઓ બહેનોને હું મોક્ષ અપાઈને જવાનો છું, ગેરંટીથી. પણ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બધું છોડી દેવાનું, બાવા થઈ જવાનું? પહેલાં પૈસા માટે દોડે, પછી પૈસાથી દોડે. પહેલાં સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી. આજે હું તમને મોક્ષની સાચી વ્યાખ્યા કહું. સરદાર વલ્લભભાઈ પટેલ, નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી. 565 રજવાડાઓને ભેગા કર્યા. બધા પાસેથી એક બંગલો ને એક પ્લોટ લીધો તો 400-500 પ્રોપર્ટી હોત કે ના હોત? પટેલ પાસે 50 લાખ કરોડ લીધા હોત તો કેટલા હોત? એ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે મરવા પડ્યા ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા બેલેન્સ. અને એ એમની મેનેજર, કોઈ સેક્રેટરી નહીં, એમની દીકરી, કે મણી હું મરી જાઉં ને તો આ 275 રૂપિયા તું સરકારમાં જમા કરાવી દેજે. અને તોય આપણા મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. ગાંધીજી હાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજ ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય.
અને હવે આપણે પટેલ ના થઈ શકીએ, આપણે ગાંધી ના થઈ શકીએ, આપણા મોદી સાહેબ ક્યાં એક પ્લોટ કે એક રૂમ નહીં, જનક રાજા જેવો મોક્ષ આ હોલમાં બેઠેલા તમામને આજે અપાઈને જવાનો છું. પણ એક નાનકડી વાત નક્કી કરીને જજો, ગેરંટેડ મોક્ષ. આ બધું રેકોર્ડિંગ લઈ જજો ત્યાં પેલા વિડીયોવાળા ભાઈ પાસેથી. બધા પાપ પુણ્યમાંથી મુક્ત. અચ્છા, પાપ અને પુણ્ય એટલે શું કોઈને ખબર છે? ડુંગળી ખવાય બટાકા ના ખવાય? પાપ અને પુણ્ય પછી વ્યાખ્યા કહી દઉં, પછી મોક્ષની વાત કરું. જુઓ, તમે બધા અહીંયા તો તોય બરાબર તૈયાર, પણ લગ્નમાં જાઓ તો પતિ પત્ની કેવા તૈયાર થઈને જાય. ઘણીવાર તો લગ્નમાં મારી વાઈફને જોઈને મને કે મારું બૈરું છે કે બીજાનું છે, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમને બધાને અનુભવ છે. બહાર જાય એટલે હીરો હિરોઈન એટલે બીજાને બતાવવા જીવવાનું. સંજય બી ઘરે આવે ને તો નવા કપરકાવી આપે ને, આપણે હાલ કોનો તૂટી ગયો હોય. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલ ફાટેલી પગ ફસાઈ જાય. સંજય બી આવે તો નવા વાસણ પ્લીટ કાઢ, અને આપણે હાલ થાળી તોહળું ગોળ ગોળ ફરતું હોય. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની દોસ્તો એક જ લીટીની વ્યાખ્યા છે. દિલથી ગમે તો તાળી પાડજો કહું પછી. જે તમે બીજાને બતાવવા કંઈ બી કરો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા. કોઈ સાચું ખોટું છે જ નહીં. જે સીધું પડે આપણને એ કરવાનું. આપણે પણ પોતાની જાતને પૂછવાનું. મેં આ કપડાં પહેર્યા છે, ભગવાને મને પૈસા આપ્યા, તમને બતાવવા નહીં પહેર્યા. ઠંડી લાગે તો કોટી પહેરી જાઓ, નકર કાઢી નાખશું. બીજાને બતાવવા કરો એ પાપ, પોતાને બતાવવા કરો. મંદિર જાઓ છો, કોઈને બતાવવા જાઓ તો પાપ છે, પણ મારી ઈચ્છા છે કે થેન્ક યુ કહી આવું તો એ પુણ્ય છે. ચાલુ બસે રસ્તામાં કોઈ દરગાહ મંદિર આવી, આપણે નામ લીધું, આપણી આસ્થા છે, કર્યું બરોબર, તો કોઈને બતાવવા કર્યું તો પાપ છે. મેં શ્રાવણ મહિનો કર્યો, મેં રોજા કર્યા, મેરા રોજા હે, મારા શ્રાવણ મહિનો તો એ પાપ છે. ગોમો ઢોલ વગાડ, ગળામાં બોર્ડ લગાવીને ફર મારું ઉપવાસ છે, ઉપવાસ છે. તો તકલીફ. બીજાને બતાવવા કરો એ પાપ. યસ, બધાને મજા આવે છે તો થોડી વાર ચાલુ રાખજો એવું કહે છે. ચાલુ રાખું કે હું પતાવીશ તો હવે સાહેબ આવશે એટલે 10-15 મિનિટમાં પતાવી દઈએ આપણે. કે તમે મને સાંભળવા, તમે ઘરેથી કીધું ખબર હતી કે હું આવવાનો છું? બસ તો જીવનમાં આવું જ છે, ક્યારે લોટરી લાગે ખબર નથી ભાઈ. અત્યારે આપણા મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સખત કામ કરે છે, સખત દોડાદોડી ચાલે છે. હું રોજ બધું સોશિયલ મીડિયા પર જોઉં છું, ઘણીવાર મળવાનું થાય છે. એક જબરજસ્ત વાઇબ્રન્ટની રીતે આખો દેશ અને આપણું ગુજરાત ચાલી રહ્યું છે. એમાં નવો વર્ગ જ્યારે સરકારી નોકરીમાં જોડાય ત્યારે એ લોકો પણ એક સરસ વાતાવરણમાં જોડાય એવો સરકારનો એક અભિગમ છે. એટલે ખાસ મને તો આજે બોલાવ્યો છે. તો મોક્ષ એટલે શું? તમારે બધાને મોક્ષ જોઈતો તો એક કામ કરજો. તો આપણે તો બધા અહીંયા અત્યારે તો આપણી પાસે 50,000 લાખ રૂપિયા હોય નહીં ખિસ્સામાં. ઘર બનાવવાનું, લગ્ન કરવાનું, દેવું ભરવાનું, જાત જાતના ટેન્શનો, ઘરમાં વસ્તુ લાવવાની, ગાડી લાવવું હોય. પણ આજે નક્કી કરીને જજો. અને જેની પાસે પહેલી બીજી લાઈનમાં બેઠેલા કોઈની પાસે પડ્યા હોય પૈસા, તો એ લોકો આજે નક્કી કરી લેજો. તમારે મોક્ષ જોઈએ છે, જનક રાજા જેવો, પટેલ જેવો, ગાંધી જેવો. તો એક કામ કરજો, તમારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈ લોન બાકી ના હોય, કોઈ માગવાવાળો ના હોય, કોઈ કશું બાકી ના હોય, દીકરીઓના લગ્ન થઈ ગયા હોય, અને આ 25-50 હજાર રૂપિયા મારી પાસે વધારાના છે, નક્કી કરજો, ભલે હાલ ના હોય, આવી જશે. તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો, અને તમારા કુટુંબ પરિવાર સમાજની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હાલ આપણે ગાડીમાં ફરીએ ને આપણી બહેન જોડે સ્કૂટર ના હોય, સાયકલ ના હોય, આપણો બનેવી ગમે તે હોય, આ ભાવ પેદા કરજો, મોક્ષ મળી જશે, પૈસો આવશે. આજે હું મોટા પેન્ટ હાઉસમાં રહું, મારી બેન ભાડે રહેતી હોય, એનું ઘર હોવું જોઈએ, ભલે મારો બનેવી ગમે તે હોય. આ કુંવાસીઓની આપવાની ભાવના, તમે નોકરીઓ ગમે તે કરો બોસ, જ્યારે ભગવાન ચાહે ને તમને હાથ ઉપાડવાનું, પકડવાનું, ત્યારે કોઈ રોકી શકતું નથી. પણ આ બધા પાયાના લક્ષણો છે કે જે કરવાથી તમે ઈશ્વરની જેમ મેં કીધું ને, ફૂલ નજીક સુગંધ આવે, બરફ નીચે ઠંડક આવે, એમ ઈશ્વર જોડે તમે આ બધું કરો એટલે ઈશ્વર તમારી નજીક આવે. અને એ નજીક આવે એટલે તમને બધા રસ્તા દેખાવા મળે. અને તમારી પ્રગતિ ના થાય તો તમારા બાળકોની થાય, પણ પ્રગતિ થાય ને થાય. જે થાય તે સારા માટે.
જે થાય જીવનમાં. એક વાર્તા મને યાદ આવે છે. એક રાજાનો છોકરો હતો, યંગ છોકરો, 18-20 વર્ષનો. તો પ્રધાન 70-80 વર્ષનો હતો, એને તલવારબાજી શીખવાડતો હતો. આમ 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 કરતા મારી તલવાર, છોકરાનો અંગૂઠો કપાઈ ગયો. રાજાનો એકનો એક છોકરો અંગૂઠો કપાઈ ગયો, તલવાર કીધ પકડે. છોકરો રાડો પડે, બાપા મરી ગયો. પ્રધાન કે હાલા ભાન નથી પડતું, આ અંગૂઠો કપાઈ ગયો? કે સાહેબ જે થાય હારા માટે. એટલે અંગૂઠો કપાઈ ગયો હારા માટે? કે હા, તું નોકરીમાંથી ગેટ આઉટ, તું ઘેર જા. પેલો કે સાહેબ એ હારા માટે. નોટ જોરદાર. અંગૂઠો કપાઈ ગયો હારા માટે, નોકરીમાંથી તો ડોહો તો લકડી લઈને ઘેર. રાજાએ નવો પ્રધાન રાખ્યો, યંગ. ડાબા હાથથી પ્રધાને પેલા છોકરાને તલવાર શીખવાડવાનું ચાલુ કર્યું. અહીંયા રૂજ આવી ગઈ. 6 મહિનામાં તો આ હાથથી છોકરો તલવાર ચાલુ. જંગલમાં શિકાર કરવા ગયા અને મોટું પેલા આદિવાસીઓનું ટોળું મળ્યું. ખબર છે, પેલા પીંછા લગાવેલા લોકો હોય, હા 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 કરતા. ચલો કે રાજાના છોકરાની બલી ચડાવવાની. રાજાના છોકરાને ઉતાર્યો નીચે, લઈ ગયા માતાજીની આગળ, કપડાં બપડા કાઢી, છાણ માર ચોપડીને આમ પેલો પ્રધાન એમનો રાજાનો જે હતો ને એને આમ, અલા આમ તો અંગૂઠો કપાઈ ગયો છે, ભગવાનને કપાયેલી વસ્તુ ચડાવાય? ઓટ ઓટ. પેલો તો જાય રે જાય, કપડાં પહેર્યા ઘેર. કેટલા બચી ગયા. બીજા હાથી પર પેલો નવો પ્રધાન હતો, યંગ, એ ભાઈને ઉતાર્યા. ચાલ તું હુઈ જા, ભાઈને કાપી લો કે ખચ 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 પૂરું. પેલો છોકરો ઘેર ગયો કે બાપા પેલા પ્રધાનને બોલાવો, એ કહેતો તો જે થાય તે સારા માટે. પ્રધાનને બોલાતા, કાકા તો આયા લકડી લે. બોલો નામદાર. અલા કે તું સાચું કહેતો હતો, મારા છોકરાનો અંગૂઠો કપાઈ ગયો તો એનો જીવ બચી ગયો, તારો આભાર. કે સાહેબ હું તો પહેલાં કહેતો હતો જે થાય હારા માટે. પણ કે હાલા મેં તને નોકરીમાંથી કાઢી મૂક્યો, એ કેવી રીતે હારા માટે? બાપુ હાથે મું હોત તો મુંય કપાઈ ગયો હતો. ઈશ્વર જે કરે તે સારા માટે. એ 12મામાં એ ગરીબ ઘરમાં ના જન્મ્યો હોત તો સારા મિત્રો ના મળ્યા હોત. એ 12મામાં ટકા ના આવ્યા તો આ ના કર્યું, એ ના કર્યું, એમાં નુકસાન ના કર્યું તો આ બધી જીવનમાં બધી ઘટનાઓ જોઉં તો આજે એમ થાય, એ જ્યારે થઈ ત્યારે એમ થાય કે હાલું મરી જવું. પણ આજે પાછળ વળીને જોઉં તો એમ થાય કે એ બધું સારા માટે થયું, નહીંતર આજે તમે મને અહીંયા સાંભળવા ક્યાંથી ભેગા થાત. માટે ઈશ્વર જે કરે તે સારા માટે. આપણે હાલા કેટલા વિચિત્ર માણસો છે ખબર છે. એક થોડી હસવાની વાત કરું, પણ બુદ્ધિની વાત છે. આપણે કેટલા વિચિત્ર માણસો છે, દિવેલ પીધેલા કેમ ફરીએ છીએ કે આપણે ને અમે તો આમ જ હોય, કોને ફસાવું કોઈ બી રીતે. એક ભાઈ હતા, એમની વાઈફને બહુ પ્રેમ કરતા, જોરદાર, અને એની વાઈફને કેન્સર થઈ ગયું. 70 કિલોની વાઈફ હતી, 35 કિલોની થઈ ગઈ. હવે એને ખબર પડી કે મુંબઈમાં એક ડૉક્ટર છે એને કેન્સર મટાડી દે છે. તો એની વાઈફને 35 કિલોનું પોટકું લઈને ગયો ત્યાં કે ડૉક્ટર તું મારી વાઈફને જીવાડે કે મારે, બંને કેસમાં હું પૈસા આપીશ. પણ કે ડૉક્ટર કે હું કરવા ભાઈ કરે છે, આ પતી ગયેલો કેસ છે. કે ના, મારી જાનું છે. ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી, 15 દિવસમાં બૈરું મરી ગયું. ડૉક્ટર કે ભાઈ પૈસા, 15 લાખનું બિલ આપ્યું. પેલો કે પૈસા નહીં મળે. એટલે હા હા તે તો કીધું તું કે તું મારે કે જીવાડે, બંને કેસમાં પૈસા લીધા, પણ કે નહીં આપું જા. ડૉક્ટર હોશિયાર હતો, CCTV કેમેરા બધું રેકોર્ડ કર્યું હતું. ગયો કોર્ટમાં, જજે જોયું, જજે કીધું કે હા ભાઈ બોલ્યો તો. જજ કે બોલાવો હાલાન. પોલીસ પકડીને લાવી પેલા ભાઈને. બોલ ભાઈ, આ ડૉક્ટરના 15 લાખ આપી દે. કે કેમ? કે તે કીધું તું ને કે તું મારે કે જીવાડે બંને કેસમાં પૈસા આપ. કે હા સાહેબ કીધું તું કે પૈસા આલ દે. તો કે પણ ડૉક્ટરને બોલાવો, મારે સવાલ પૂછવો છે. ડૉક્ટર આવ્યો. ડૉક્ટર કે બોલ હવે કયો જશે? કે બોલ ડૉક્ટર, તે મારી વાઈફને જીવાડી? કે ના. તે મારી વાઈફને મારી? કે ના. તો પૈસા છે ના. આપણે સાલા એવા હરામી લોકો થઈ ગયા છીએ, બે બાજુ આપણી જ જીત. આ સમગ્ર અસ્તિત્વમાં મંદિરોમાં નથી, મસ્જિદોમાં નથી. એ ક્યાં નથી? એ અત્ર તત્ર સર્વત્ર છે. એને પ્યારા થઈ જાઓ. એને હું નથી કહેતો તમે પૂજા પાઠ કરો, ટીલા ટપકા, હું એ નથી કહેતો. પણ તમે મસ્ત જીવો, ઈમાનદારીથી જીવો. અને ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. પહેલું પગથિયું કે ઝીરોમાંથી હીરો થવાય. હીરોમાંથી હું થવાનું? મુકેશભાઈ અંબાણી છોકરાને શું કરવાનું? બધું છે જ, પણ આપણે જ કરવાનું છે. માટે આપણે આ બધું કરવાનું છે. આવી એક સરસ મજાની જિંદગી આપણે જીવવાની છે, ગમે તેમ કરીને. બહુ નાના લોકો, બહુ ઓછા લોકો હોય તો એમ પૂછીએ કે આપણે કંઈક સવાલ જવાબ પૂછીએ, પણ આટલા બધા લોકો છે એટલે કંઈ સવાલ જવાબનું નથી રાખતો. પણ આજે તમે બધાએ જે શાંતિથી મને સાંભળ્યો બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કે આટલી શાંતિથી કોઈ સાંભળતું નથી. હું મારી વાઈફને બધે લઈ જઉં કે જો લોકો કેટલું સાંભળે છે.
તું હોંભળ થોડું કેવું. हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए, मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. પણ ખાસ લોભ એ હતો કે હું જ્યારે નાનો હતો, મેં પહેલાં વાત કરી, મારી બા મને પાલનપુરથી બસમાં, લોકલ બસમાં સિદ્ધપુર લાવે, સિદ્ધપુરથી બીજી લોકલ બસની તપાસ કરતી કરતી એક થાંભલા જોડે બેસાડે કે અહીંથી ખસતો નહીં, અને એને આવડે નહીં પણ એ જઈને પૂછે કે ભાઈ આ બસ ક્યાં જશે, ત્યાં તો કે ત્યાં પૂછો, અને બધા સરસ જવાબ આપે. અને પાછી મારી બા મને મારી નાની બહેનને લઈને એસટીમાં બેસે અને અમે મામાને ત્યાં જઈએ. અને એ વખતે મારી બા એમ બોલતી કે આ ડ્રાઈવર કેટલો સારો છે, આ ભાઈ કેટલો સારો છે, આ બારીમાં બેઠો કેટલો સારો છે. તો તમને એ કહું છું કે તમને આજે સામાન્ય માણસોનું સેવા કરવાનો ભગવાને ને સરકારે ચાન્સ આપ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદ કરવાનો ચાન્સ આપ્યો છે. આ ચાન્સ ચૂકતા નહીં. ન ગમે તો છોડી દેજો, પણ એસટી લઈને નીકળીએ ને એટલે જ્યારે આપણા બાપની એસટી લઈને નીકળ્યા, દરેક માણસ અંદર બેસે ખુશ. સાહેબ તમને ખબર છે અમેરિકા લંડનમાં ડ્રાઈવર કંડક્ટર બે ના હોય, એક જ હોય. અને ત્યાં જે ડ્રાઈવર હોય ને એ જ તમારી બેગો બધી ઉપર ચડાવે, એને સૂટ પહેરેલો હોય. હું તમને એ કરવા નથી કહેતો. એ બધા દેશો સુખી કેમ છે કે ત્યાં દરેક માણસ પોતાની નોકરી બરાબર કરે છે, 100% કરે છે. એટલે ક્યાંક કોઈક ઊભું હોય ને તમે જલ્દી ગાડી લઈને જતા રહો ને પેલો બસ ચૂકી જાય, બસમાં જગ્યા ના હોય, આપણે તો બધા હળી મળીને ચાલીએ, હાકડ માકડ થાય, કોઈ બે જણને બેસાડી દઈએ. એમ કરીને પણ સામાન્ય માણસોની ખૂબ સેવા કરજો તો ઈશ્વર તમારા દીકરાઓના નસીબ ચોક્કસથી ચમકાવશે. મને સાંભળ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.